સો હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ગાઈઝ આજે આપણે બનાવવાની છે ડલગોના કોફી. ગાઈઝ તમને આવડે છે? જેને આવડતી હોય કમેન્ટ કરો કે તમને ડલગોના કોફી આવડે છે, અને જે નથી આવડતી એ જોવો કે હાઉ ટુ મેક ડલગોના કોફી. સો ગાઈઝ આપણે એના માટે લેવાનું છે થોડું પાણી, સુગર, કોફી પેકેટ અને દૂધ. તો સૌથી પહેલા આપણે પાણી થોડુંક 1 થી 2 ચમચી પાણી જોશે, ગરમ પાણી. તો આપણે પાણી ગરમ કરી લઈએ પહેલા. ઓય ગેસ જાય છે ગાઈઝ, ચાલુ છે. એક સિમ્પલ સો કપ લઈ લેશું પહેલા, અને એક સ્પૂન, વિલ ટેક અ સિંગલ સ્પૂન આ લે મોટી ચમચી લઈ. પાણી થોડીક વાર ગરમ થાય છે ત્યાં સુધી આપણે એક નોર્મલ કપમાં લઈશું, જેટલી તમને સુગર જોતી એટલી. હું તો પેલી 2 સ્પૂન લઈશ સુગર, 2 સ્પૂન સુગર લીધી છે મેં. અને એક કોફી પેકેટ મારા એક માટે છે, ઇનફ છે એટલું. આપણે 2 સ્પૂન સાકર લીધી છે અને એક પેકેટ કોફી. તમને વધારે સ્ટ્રોંગ ભાવતી હોય તમે વધારે નાખી શકો અંદર કોફી. પાણી થઈ ગયું છે ગરમ, થોડુંક જ હતું કારણ કે. અને આપણે હવે એમાં નાખશું ગરમ પાણી, 1 થી 2 ટેબલ સ્પૂન. જો ગાઈસ આટલું મિક્સર લેવાનું છે. પછી એને ગાઈસ 10 થી 15 મિનિટ સુધી મિક્સ કરવાનું છે, જ્યાં સુધી આની અંદર ક્રીમ ના બની જાય. ગાઈસ તમે પહેલા અત્યારે જોઈ લો કે અત્યારે આવું છે, આપણે મિક્સ કરતું રહેવાનું તો એટલું કોફી આખો કપ ભરાઈ જશે ક્રીમ થી. આપણે મિક્સ કરવાનું છે ગાઈસ, સૌથી કમ 10 થી 15 મિનિટ મને લાગશે. જો ગાઈસ હજી આટલી જ થિકનેસ થઈ છે. આપણે એકદમ આમ ચમચીમાંથી ક્રીમ પડે નહીં ને એટલું આપણે થિક કરવાનું છે ગાઈસ. આમ બહુ વાર લાગે. જો કે કેફેમાં તો ઇક્વિપમેન્ટ્સ હોય, આ તો હું સ્પૂનથી ટ્રાય કરું છું, ત્યાં તો ઇક્વિપમેન્ટ્સ હોય એટલા માટે જલ્દી બની જાય. હાલો ગાઈસ હજી આપણે હલાવવું પડશે જલ્દીથી, ફટાફટ. સો ગાઈસ જોઈ શકો છો થિકનેસ, જો આવું ક્રીમ બની જશે એકદમ ઓલું ડલગોના કોફી ફીણ વાળી કોફી, ઇન શોર્ટ ફીણ વાળી. જો ગાઈસ ટેક્સચર જો, થોડું પાણી વધારે પડી ગયું લાગે છે, નહીં તો એકદમ થિક થઈ જાય. જો ગાઈસ એક ટેક્સચર. સો હવે આપણે દૂધ ગરમ કરી લેશું, પણ આજે જરીક થીક હોવું જોઈએ ગાઈસ. થોડું પાણી વધારે પડી ગયું છે, તમે પાણી થોડું ધ્યાનથી નાખજો ને કે આટલું ના હોય. થીક થઈ આમ ચમચીમાંથી આમ ક્રીમ પડે ને એટલું થીક થઈ જાય, પણ ખબર નહીં એ નથી થતું આજે. તો હજી આપણે થોડીક વાર હલાવી જોઈએ, થઈ જાય. હા આપણે થોડીક સુગર નાખશું કારણ કે મને થોડીક મીઠી કોફી ભાવે છે, બ્લેક કોફી ની બધું ઓછું. તો ગાઈઝ આપણે આની અંદર સર્વ કરશો એટલે તમને દેખાય કે ડલગોના કોફીમાં શું ડિફરન્સ હોય. એટલે આમાં તમને દેખાશે ડિફરન્સ. અહીંયા ઉપર આખી ફીણની પરત બની જશે, જે દૂધ હશે. સો ગાઈઝ રેડી છે. જો ગાઈસ ટેક્સચર જો, કેફે જો ટેક્સચર આવ્યો ગાઈસ. જો એકદમ ટેક્સચર મેન જોવાનું હોય ગાઈસ, જો એકદમ ફીણ. ટૂંકમાં ગુજરાતીમાં કહું તો ફીણ વાળી કોફી. કેપેચીનો કયો, ડલગોના કયો, બધું સેમ છે. લુક એટ ધી ટેક્સચર. ગાઈસ જે બધા કેફેમાં બેસીને આમ બેઠા હલાવતા ગાઈસ, ગરમ લાગે. અહીંયા આવો ગાઈસ, તમે અહીંયા આવો. જો ગાઈસ ફૂલ આમ કહેવાય ને કે કેફેની ફીલ આવશે તમને. ઘરે ટ્રાય કરજો ગાઈસ, મજા આવશે તમને પણ. ટૂંકમાં ફીણ વાળી કોફી છે. ડલગોના કોફી ઇઝ રેડી ગાઈસ. સો પ્લીઝ ગાઈસ લાઈક, શેર, સબસ્ક્રાઇબ. અને આવી રેસીપીઓ જોવા માટે સબસ્ક્રાઇબ કરો કર્મરાજસિંહ જાડેજા. સોરી આનો વ્લોગ અહીં જ આપણે એન્ડ કરીએ છીએ. આજે આપણે કોફી પીવામાં બિઝી છીએ આપણે, એટલે હવે આમ કોફી પી લઈએ, ચીલ કરી લઈએ. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ગાઈસ. બાય.